હવે વાત કરીએ રાજ્યની તો આજથી 31 ઓક્ટોબર સુધી ગુજરાત રાજ્યમાં વરસાદ પડશે। બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સક્રિય થઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદની આગાહી। અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું। જૂનાગઢ ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ અપાયું છે, જ્યારે પોરબંદર દ્વારકા કચ્છમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું। બનાસકાંઠા ભરૂચ અને સુરતમાં પણ યલો એલર્ટ અપાયું છે, જ્યારે નવસારી ડાંગ તાપીમાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું। વલસાડ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ રહેશે, જ્યારે મોરબી જામનગર રાજકોટમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત સુરેન્દ્રનગર બોટાદ અને અમદાવાદમાં પણ આજરોજ વરસાદ રહેશે। 31 ઓક્ટોબર સુધી આવો જ માહોલ રહેશે। વરસાદ વરસવાના કારણે ઠંડકમાં પણ વધારો થયો છે। મહેસાણા ગાંધીનગર સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। અરવલ્લી ખેડા આણંદમાં વરસાદની આગાહી કરાઈ છે, સાથે જ વડોદરા પંચમહાલ મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આમ જોવા જઈએ તો ગુજરાતના દરેક જિલ્લામાં અત્યારે વરસાદની આગાહી છે। ક્યાંક યલો એલર્ટ છે તો ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। રાજ્યભરમાં 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાનું અનુમાન કરવામાં આવ્યું છે, જ્યારે રાજ્યભરમાં કમોસમી માવઠાનો માર યથાવત જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી મોડી રાતથી ઝરમર વરસાદ શરૂ છે, જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને લો પ્રેશર જે અરબી સમુદ્રમાં જે સક્રિય થયું હતું, જેને લઈને રાજ્યભરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક ભાગો કે જેમાં જૂનાગઢ, વેરાવળ, પોરબંદર, ગોંડલ, અમરેલી, બોટાદ, રાજકોટ સહિતના વિસ્તારો છે, ત્યાં આજે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે। તો હવામાન વિભાગ તરફથી પણ જરૂરી એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યા છે। આ સાથે જ મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ આજના દિવસે પડી શકે છે। તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભરૂચ, સુરત, નવસારી, ડાંગ, તાપી સહિતના તમામ વિસ્તારમાં ઝરમર વરસાદ કે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે। મધ્ય ગુજરાતની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ વચ્ચે છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સમગ્ર કચ્છ પંથકમાં પણ વરસાદ રહેવાનું અનુમાન હવામાન વિભાગ તરફથી કરવામાં આવ્યું છે। પવનની ગતિમાં પણ વધારો રહેવાના કારણે કેટલાક જિલ્લાઓમાં ભારે પવન સાથે તો ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે, એટલે રાજ્યભરમાં કમોસમી વરસાદ રહેવાની સંભાવનાઓ છે। બીજી તરફ બંગાળની ખાડીમાં પણ જે લો પ્રેશર સક્રિય થયું છે, જેને લઈને આગામી દિવસમાં ગુજરાતમાં પણ વરસાદ રહે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે ઓક્ટોબરનો અંત અને નવેમ્બરની શરૂઆતમાં કમોસમી માવઠાનો માર ગુજરાતવાસીઓએ સહન કરવાનો વારો આવી શકે છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ।